હેલો એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું આપની સાથે દીપાલી અને આજે હું મારા ગામડે આવી ગઈ છું, એટલે કે જામનગરનું આ મારું ગામ છે ત્યાં આવી ગઈ છું. આમ તો હવામાન વિભાગે જેવી રીતે આગાહી કરી છે કે રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે, ત્યારે અનેક જગ્યાઓ પર વરસાદ વરસી જ રહ્યો છે. ત્યારે આ મારું ગામ છે ત્યાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અત્યારે થોડોક ઓછો પડ્યો છે, પરંતુ સવારથી માંડીને અત્યાર સુધી એટલે કે 10 થી 11 વાગ્યા છે ત્યાં સુધી અતિ ભારે વરસાદ વરસ્યો છે. અને સૌરાષ્ટ્રમાં તો વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જેવી રીતે ધરતીનો જે ધણી છે એટલે કે મેઘરાજા તેમને મંડાણ માંડ્યા હોય અને ફૂલ વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો અત્યારે અહીંયા પણ જોવા મળી રહ્યા છે. તો મેં કીધું ચાલો ને એક વિડીયો જ ઉતારી લઉં, કારણ કે હું પણ વરસાદની મજા માણવા માટે મારા ઘરની બહાર નીકળી હતી. અને વરસાદમાં કેવી મજા આવે તમને બધા લોકોને ખ્યાલ જ છે. હું અત્યારે રજા લઈ અને અમદાવાદથી સ્પેશિયલી મારા ઘરે આવેલી છું. તો મેં કીધું ચાલો એક વિડીયો યુટ્યુબમાં થઈ જ જાય. તો વરસાદ વરસી જ રહ્યો છે, આપ જોઈ શકો છો આ દ્રશ્યો. અમારું ગામ છે એકદમ સુંદર મજાનું ગામ છે, રિલાયન્સ ની એકદમ નજીક આવેલું છે. વરસાદ પણ વરસી રહ્યો છે, મેઘરાય જાય જેવી રીતે મંડાણ માંડ્યા છે. મજા જ આવે, કારણ કે કુદરતી જે આ સૌંદર્ય છે, વરસાદ વરસે એટલે કે પાણીની જે તંગી છે એના જે પ્રશ્નો હોય છે તેનાથી પણ આપણે રાહત મળે છે. અને પાણી તો સૌથી વધારે જીવન જરૂરિયાતની વસ્તુ છે. તો વરસાદ વરસે એટલે તો મજા જ આવવાની છે. પરંતુ ઘણી બધી જગ્યા એવી છે જ્યાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. તો આ વરસાદ જે છે તે આફત પણ બની ગયો છે, કારણ કે ઘણા લોકોના જે ઘરમાં પાણી ભરાઈ ગયા છે તેના કારણે ઘર વખરી પણ પલળી ગઈ છે. અને લોકોને જીવન જરૂરી જે વસ્તુ ચીજ વસ્તુ છે, ખાવા પીવાની જે વસ્તુ છે તે પણ પલળી ગઈ છે. તો કઈ રીતે પોતાનું જીવન ગુજારવું એ એક મોટો સવાલ થઈ ગયો છે. તો તમારા પણ જો આવી કોઈ સિચ્યુએશન હોય, કન્ડિશન હોય તો સંભાળીને રાખજો. અને હા, ફૂલ વરસાદ વરસે તો ઘરની બહાર ન નીકળતા. આ તો મારા ઘરની બહારનો જ ભાગ છે, એટલે હું વરસાદની મજા માણવા માટે આવી છું. હું પણ કોઈ જગ્યાએ નથી ગઈ કે ચાલો હું પણ મજા કરવા માટે જાઉં. એટલે હું તમને પણ કહેવા માંગુ છું, કારણ કે અત્યારે ખાસ કરીને 2 થી 3 દિવસ માટે ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ દેખાડું, આ ઘરનો બહારનો જ રોડ છે એટલે કઈ વધારે ખાસ એવું દેખાઈ નથી રહ્યું, પરંતુ સવારે આ ભરેલા હતા પાણીથી, પણ અત્યારે સાવ ઓસરી ગયું છે, પાણી નીચે આવી ગયું છે એટલા માટે. બાકી જયારે ફૂલ વરસાદ આવે ત્યારે ખૂબ જ અહીંયા પાણી ભરાય છે. એ પણ હું તમને કહેવા માંગીશ, કારણ કે ક્યાંક ને ક્યાંક તંત્રની પણ બેદરકારી હોય જ છે. તો બધી જગ્યાએ ચાલવાની જ છે, ભૂવા પડેલા હોય એ બધી સમસ્યાઓ તો રહેવાની જ છે. આજે હું મારા ઘરે આવી એટલે મારા પરિવાર સાથે મેં કીધું ચાલો ને વરસાદની મજા જ માણી લઈ. તો હું તમને દેખાડવા માંગીશ કે આજે મારું ઘર છે ત્યાં એકદમ ગ્રીનરી દેખાઈ રહી છે. કારણ કે ગામડાની જો વાત કરીએ તો ગામડાની મજા જ અલગ છે. ગામડામાં જેવી રીતે લોકો છે રહેતા હોય છે, હળી મળીને રહેતા હોય છે. હું મારા ફેમિલી મેમ્બર છે એને પણ તમને બતાવીશ, કારણ કે જે સુખ અને દુઃખ બધી વસ્તુમાં ગામડાના લોકો સાથે મળી અને રહેતા હોય છે, સાથે મળી અને સહન કરતા હોય છે. ત્યારે અત્યારે જે આ વરસાદની મજા માણવા પણ અમે લોકો સાથે જ આવ્યા છીએ. ચાલો, સવારથી મેં કીધું વરસાદ આવે છે, ગરમીથી રાહત પણ પડી રહી છે, તો ચાલો ને મજા કરવા જઈએ. અને હા, વરસાદમાં સૌરાષ્ટ્રમાં ભજીયા અને એવું બધું તો બહુ ખવાતું હશે, તમારા ઘરે પણ બનતું હશે. મારા ઘરે પણ અત્યારે એ જ બની રહ્યું છે. એટલે તમે પણ જો ઘરની બહાર ન નીકળવા માંગતા હોય તો એની મજા માણજો. ઘણા લોકોને ઘણી અલગ અલગ પસંદ હોય છે. ઘણાને વરસાદમાં મજા માણવી ગમતી હોય છે, તો ઘણાને ભજીયા ને એવું બધું ખાવું હોય છે. તમને જે મજા આવે એ કરજો.